ब्रह्माकुमारी शांति सरोवर खाते गुरु पूर्णिमा निमित्ते एक छोड़ मां के नाम हेठળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। પ્રજાપિતા ઈશ્વરીય વિશ્વવિદ્યાલય હિંમતનગર દ્વારા ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસર પર બ્રહ્માકુમારી શાંતિ સરોવર ખાતે એક છોડ માं के नाम શીર્ષક હેઠળ એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। રાજયોગીની બ્રહ્માકુમારી બીકે જ્યોતિ દીદીના નેતૃત્વ હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવ અને મોટી સંખ્યામાં બીકે ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમનો પ્રારંભ મહેમાનોના તિલક અને પુષ્પગુચ્છથી સ્વાગત સાથે થયો, જે બીકે બહેનો દ્વારા કરવામાં આવ્યો। આ પ્રસંગે ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ માનનીય કૌશલ્ય કુંવરબા, નગરપાલિકા પ્રમુખ શ્રી વિમલભાઈ ઉપાધ્યાય, ઉપપ્રમુખ શ્રી સૌજીભાઈ ભાટી, કારોબારી અધ્યક્ષ ઝીનલબેન પટેલ, ભાજપ શહેર પ્રમુખ શ્રી વાસુદેવભાઈ રાવલ, ભાજપ મંત્રી અને તાલુકા પંચાયત સદસ્ય શ્રી પ્રકાશભાઈ વૈદ્ય, ડોક્ટર અરવિંદભાઈ, ડીએલ પટેલ સાહેબ, બીકે દિનેશભાઈ, નિવૃત્ત PA2 કલેક્ટર શ્રી બીકે નરેશભાઈ પટેલ સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા। આ કાર્યક્રમ અંતર્ગત 75 જેટલા ફળઝાડના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું। બ્રહ્માકુમારી જ્યોતિબેન વૃક્ષોના મહત્વ પર ભાર મૂક્યો અને વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે સૌને પ્રેરણા આપી। તેમને ગુરુ પૂર્ણિમાનો સાચો અર્થ સમજાવી સર્વ આત્માઓને ઈશ્વરીય સંદેશ પણ આપ્યો। આ ઉપરાંત હિંમતનગર ખાતે આત્માઓના કલ્યાણ અર્થે આંતરરાષ્ટ્રીય વક્તા બીકે શિવાનીનો તારીખ 15 જાન્યુઆરી 2026ના રોજ આયોજિત થનાર કાર્યક્રમની પણ જાણકારી આપવામાં આવી। ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે શ્રી પ્રકાશભાઈ વૈદ્યને તેમની ટીમે પરમપિતા પરમાત્માના પવિત્ર સ્થળે રાજયોગીની બીકે જ્યોતિ દીદીનું ગુરુવંદના કાર્યક્રમ યોજી તેમને સાલ ઉઢાડી સન્માનિત કર્યા। કાર્યક્રમના અંતે પવિત્ર બનો યોગી બનોના સ્લોગન સાથે પરમાત્માનો પ્રસાદ વિતરણ કરી કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો। આ અનોખા કાર્યક્રમનું સફળ સંચાલન બીકે નરેશભાઈ દ્વારા આભાર સહ કરવામાં આવ્યું। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।